વરસાદ આખા ચોમાસાની અંદર 10 થી 12 ઇંચ વરસાદ થયો, પણ ખેતરની બાયણે પાણી નથી નીકળ્યા, પાક બધો નિષ્ફળ જાય એમ છે. એને કુવા ન હોય તો નુકસાની જાય ને, કઈ થાય નહીં. કુવા કોઈને હોય પૈસા વાળા ને એને કદાચ પાય કુવાનું પાણી. વળતર કોણ આમાં જવાબ કોણ દે? વળતર દેવું કોઈ ખેડૂતનું કોઈ છે જ નહીં, પછી કોણ વળતર કરે? તો સિંચાઈ નું પાણી આપે ને ડેમ માંથી કોઈ, તો અહીંયા પાણી સારું રહેશે ઢોરને માણસોને. બાકી અહીંયા હાલત કપડી રહે આવતા દિવસોમાં. નર્મદાનું નીરની ક્યાં કરો? હું એમ કહું પીવાના પાણી પણ ટેન્કર મગાવીને પાઈએ. નહીં, એમાં કોઈ અમે કોઈ લાભ લેતા નથી, લાભ આપતા પણ નથી, કોઈ જવાબ નથી દેતો. બરાબર, બધાને લાભ લેવા છે, લાભ કેની ક્યાં લેવા જાવ? કોઈ જવાબ નથી. ખેડૂતને પાવા ત્યાં પાઈ કે અડધી કલાક રહે ઘટી નથી. લાઇટ રહેતી કે નથી, વરસાદ થતો કે લાઇટ રહેતી નથી. આ ખાતર છે, બિયારણ છે, પછી આમાં નુકસાન જોઈએ સરકાર સહાય આપે, લાઇટ આપે. નમસ્કાર ગુજરાત, અમે અત્યારે સૌરાષ્ટ્રમાં ફરી રહ્યા છે ને આમ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં અલગ અલગ વિસ્તારોમાં અમે જ્યારે નોંધનીય પાત્ર જે વરસાદ છે તેની માહિતી મેળવવાના પ્રયત્ન કર્યા તો ગીર વિસ્તારમાં સારો એવો વરસાદ થયો છે, પરંતુ સૌરાષ્ટ્રનો અનેક એવા પંથકો છે કે જે વરસાદ સારો પડ્યો છે, પણ એક વિસ્તાર એવો છે કે જે હજુ સુધી જે આખા વરસાદનો જે મોસમનો વરસાદ પડવાનો હોય તે વરસાદ હજુ સુધી વરસ્યો નથી. સૂત્રાપાડા તાલુકામાં છીએ અમે ને ત્યાં આગળ વરસાદી વાતાવરણ છવાય છે, પરંતુ વરસાદ નથી આવ્યો. અમે જ્યારે લોકો સાથે વાતચીત કરવાના પ્રયત્ન કર્યા તો આશરે અત્યાર સુધી 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવું નોંધાઈ રહ્યું છે, કારણ કે વરસાદી માહોલ જામતો નથી ને જે પ્રકારે આગાહી કરવામાં આવી છે એ આગાહી પ્રમાણે વરસાદ પણ થતો નથી. ત્યારે અમે ખેડૂત પાસેથી જાણવાના પ્રયત્ન કરીશું કે જે અત્યારે વરસાદી જે ચોમાસું પાક વાવેતર કરવામાં આવતો હોય, જો વરસાદ ન થાય તો તેમાં કેવી નુકસાની જઈ શકે, પાક કઈ રીતે એમાં થઈ શકે અને કેટલું નુકસાની થઈ શકે તેની પણ માહિતી જે છે તે તેમની પાસેથી સમજીએ. પરંતુ એ પહેલા જે લોકો જે છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે તેમને હવામાન વિભાગ દ્વારા જે અત્યારે આપણે આગાહી સામે આવી રહી છે કે પશ્ચિમ કચ્છ તરફ છે એ વરસાદી વાતાવરણ છવાઈ ગયું છે. જે ડીપ ડિપ્રેશનમાં જે વાવાઝોડું છે એ જતું રહ્યું છે, જેના કારણે વાવાઝોડું સંભવિત રીતે ખૂબ મજબૂત બનતું દેખાઈ જાય છે અને પહેલી 48 વર્ષ બાદ પહેલું એવું વાવાઝોડું છે, માફ કરજો, બીજું એવું વાવાઝોડું છે કે જે જમીન પરથી સીધું જ દરિયાઈ વિસ્તારમાં જઈ રહ્યું છે. ત્યારે આ વિસ્તારના ખેડૂતો છે તેમની સાથે સીધી વાતચીત કરવાના પ્રયત્ન કરીને જાણીએ કે હજુ સુધી વરસાદ નથી થયો તો તે લોકોના પાકની અંદર કયા પ્રકારનું નુકસાન થયું. શું નામ છે દાદા તમારું? મારું નામ હીરાભાઈ રામસિંહભાઈ પંપાણી. હીરાભાઈ, વરસાદ કેટલા ટાઈમથી નથી થયો અહીંયા ચોમાસામાં? વરસાદ આખા ચોમાસાની અંદર 10 થી 12 ઇંચ વરસાદ થયો, પણ ખેતરની બાયણે પાણી નથી નીકળ્યા, પાક બધો નિષ્ફળ જાય એમ છે. કોઈ અપીલ કરવા માંગો છો સરકાર સુધી? કારણ કે નર્મદાના નીર તો બધા સુધી પહોંચાડવાની જે વાયદાઓ કરે છે સરકાર, તો અહીંયા સુધી નર્મદાનું નીર પહોંચ્યું છે? નર્મદાનું નીર ને ક્યાં કરો? હું એમ કહું પીવાના પાણી પણ ટેન્કર મગાવીને પાઈએ બધા. કેવી મુશ્કેલી પડી રહી છે? મુશ્કેલી તો ખેડૂત માટે બહુ મોટી જ છે. આ જે વિસ્તાર છે એમાં કયા પ્રકારનું ચોમાસાનું વાવેતર કરવામાં આવે છે? અહીંયા તો મગફળી ને ઈ જ થાય. તો આશરે આ જે પાક છે એ પાકની અંદર કેટલું પાણી જોઈએ આમ મિનિમમ? પાણી તો પૂર આવ્યું ને એટલે કુવામાં ઉનાળે કઈ રહેવાનું નથી, પૂર આવ્યું જ નથી. ઇંચ ને અડધી ઇંચ વરસાદ ચાલુ હોય ત્યાં રહી જાય. શું નામ દાદા તમારું? રામભાઈ કરશું રામ. શું કેશો વરસાદને લઈને? તમારા વિસ્તારમાં હજુ સુધી વરસાદ ખાસો એવો પડ્યો નથી તો પાકને કેટલી નુકસાની જાય? પાકને નુકસાની માણસો લાઈટ બાજામાં પાય છે એવું કરે છે, કઈ નહીં તો જોઈએ એવું વરસાદ થતો નથી. ખેતર બાજા પાણી નીકળ્યા નથી, છાંટા પડે ને પાછા રહી જાય. તકલીફ છે મોડને પાણીની વધારે. એટલે વાવેતર કરવામાં જ્યારે જે તમે પૈસા રોક્યા હોય તો કદાચ એમને નુકસાન જવાની ભીતિ રહી છે? હા, જેને કુવા ન હોય તો નુકસાની જાય ને, કઈ થાય નહીં. કુવા કોઈને હોય પૈસા વાળા ને એને કદાચ પાય કુવાનું પાણી તો થાય મોડ. બાકી 50% થાય ને એમ, 50% થાય ને 50% ખર્ચો જાય. 50% ખર્ચો જાય, એમાં કઈ વધે નહીં. તો જયારે પાક નિષ્ફળ જાય તો એનું કોઈ વળતર મળે છે? વળતર કોણ આમાં જવાબ કોણ દે? વળતર દેવું કોઈ ખેડૂતનું કોઈ છે જ નહીં, પછી કોણ વળતર કરે? એટલે જયારે કોઈ પાક નિષ્ફળ જાય ત્યારે સર્વે કરવા વાળા આવે તો સર્વે કર્યા અને પછી કોઈ જાતનું ભરપાઈ કરે? નહીં, કોઈ ભરપાઈ થઈ જ નથી આજની તારીખ સુધી. એટલે
જ્યારે અન્નદાતા આપણે કહીએ છીએ, ખેડૂતો કહીએ છીએ, જ્યારે અન્ન ઉગાડતો હોય તો એ અત્યારે એની હાલત કેવી છે અત્યારે તમારી? રાહતમાં જેના મકાનોમાં પાણી ગરાઈને પડીકા મળે નથી મળતા ને નથી ગરાઈને પડીકા આપે, એટલે એ કોણ આ ગામનો ધણેજ કોણ છે? કોઈ જવાબદાર વ્યક્તિ છે જ નહીં. કોઈ જવાબદાર વ્યક્તિ નથી. તો એવી કઈ અપીલ કરવા માંગો છો સરકારને કે જેથી કરીને તમને સારી એવી સહાય મળવા? સરકારને તો એ અપીલ કે એને મુદ્દો લેવો હોય એટલે શેઠ સુધી કોઈ વસ્તુ પૂગવી જોઈએ, બાકી એમના વિતરણ કરી દે જોઈએ, બાકી એમના વિતરણ કરી દે પછી હું દઉં ને મેરામણભાઈ દે ને બાબુભાઈ દે, ક્યાંક પૂગે ને ક્યાંક ન પૂગે. કેવી મતલબ સહાય કેવી મળે છે અત્યારે? જે લાઇટ, પાણી, વીજળીની જે સહાય લાઈટ રહેતી જ નથી. ખેડૂતને પાવા ત્યાં પાઈ કે અડધી કલાક રહે ઘટી, એટલે લાઇટ નો પ્રોબ્લેમ વધારે છે. જે લાઇટ નો હોય તો પછી લાઇટ નો હોય પછી કેવો પ્રોબ્લેમ થાય? લાઇટ વહી જાય પછી લાઇટ વહી જાય પછી તો શું છે, અંધારે રહેવું પડે ને પાણીનો અત્યારે ખાસ જરૂર છે. સિંચાઈ યોજનાથી જ બધા મોલ પાકે એમ છે, નકર નહીં પાકે. ને સિંચાઈથી જો પાણી ઓલે જ લઈએ તો ખારાશ વધી જાય વાડીઓમાં. તો સિંચાઈનું પાણી આપે ને ડેમમાંથી તો અહીંયા પાણી સારું રહેશે ઢોરને, માણસોને. બાકી અહીંયા હાલત કપડી રહે આવતા દિવસોમાં. વરસાદ નહીં પડે તો હાલત કફોડી રહેશે. ખરાબ પાણી થઈ જાય. ખારું પાક નિષ્ફળ જાય તો કેટલાનું નુકસાન અંદાજિત આવે? આમ વીઘે છે ને ખાંડી માંડવી થાય. માંડવી આ વખતે 5 મણ કે 2 મણ થાય એટલે લગભગ 10 થી 15 હજારનું વીઘે નુકસાન થાય. વીઘે નુકસાન આવે. ખર્ચો પછી નિંદામણ એ બધી ગણી એટલે એ કઈ જે આ બિયારણમાં ને જે સરકાર સબસિડીની જે વાતો કરે છે એમાં કોઈ મળે છે? નહીં, એમાં કોઈ અમે કોઈ લાભ લેતા નથી, લાભ આપતા પણ નથી. કોઈ જવાબ નથી. બરાબર, બધાને લાભ લેવા છે, લાભ કેની ત્યાં લેવા જાવ? કોઈ જવાબ નથી. બિયારણ ઘરનું હોય. શું નામ દાદા તમારું? રામાભાઈ કબાઈ મોરી. શું નામ અને શું વાવેતર કરેલું છે તમારે? મગફળીનું. તો વરસાદ નથી થયો તો શું મગફળી થશે? વરસાદ ઘટ્યો અને લાઈટ રહેતી નથી. પાણી નથી, લાઈટ રહેતી કે નથી. વરસાદ થતો કે લાઈટ રહેતી નથી. 2 કલાક આવે તો અડધી કલાક રહે, 2 કલાક તો અડધી કલાક રહે, 8 કલાક પૂરી કરી દે. પૂરું. પછી ક્યાંથી આમાં ભેગું થાય? ક્યાંથી જરૂર થાય? બધું હુકાઈ ગયું. તો ખેતરોમાં તો પાણી જ નહીં હોય ને? ખેતરમાં પાણી શાંત નથી પછી. અને લાઇટ નહીં હોય તો પછી આ મોટર થી જે પાણી બહાર કાઢતો હોય એ પણ પાણી નહીં એ નીકળતું. પણ લાઈટ હોય ને એટલે હાલે નહીં મોટર. ત્યાં પાણી રે કમાડે. ઉપરવાસમાં કઈ વરસાદનું પાણી આવ્યું એવું ખરું? એટલે અહીંયા સૂત્રાપાડામાં સરસ્વતીમાં આવે આ છઠ્ઠું ડુંગળી બાજુ. અહીંયા લાગુ ના પડે. આ છે 100 કિલોમીટર સરસથી આગળ છે, તો અમને લાગુ ના પડે. કઈ માંગણીઓ છે તમારી કે અમને અત્યારે છે ને તમને જો આ ખાતર છે, બિયારણ છે, પછી આમાં નુકસાન જોઈએ સરકાર સહાય આપે તો લાઈટ આપે. લાઇટ આપે એ મોટી. મોટો અહીંયા જંગલી જાનવરોનો કોઈ ત્રાસ ખરો? રોજ આટો મારી જાય. એક આંટો મારે તો કેટલું નુકસાન કરે? અને નુકસાન આડા પડે એટલે ગજરી નાખે બધી. ખાઈ જાય, ઉપાડી નાખે. સિંહ કે એવો કોઈનો ત્રાસ ખરો? દીપડા સિંહ? કારણ કે આ વિસ્તાર એવો છે કે જંગલ જેવો વિસ્તાર છે એટલે અહીંયા હોય શકે. હમણાં નથી, ઉનાળે હતા, હમ. અત્યારે નથી. બરાબર ને? હમણાં નથી, રજા નથી. રોજ ના તો રોજ આવે. પાકને નુકસાન થવાની ભીતિ ખરી? હા, રોજમાંથી પાકને નુકસાન થાય જ. તો જે પ્રકારે આપણે અન્નદાતા કહીએ છીએ, ખેડૂતો કહીએ છીએ, એ ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે. કારણ કે અમે જ્યારે પણ ખેડૂતોની પાસે આવીએ છીએ અને ખેડૂતો સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે એની આંખોમાં એ દુઃખ સાથે કહેવું પડે છે કે એની આંખોમાં એ નર્વસ દેખાય છે આપણે. કારણ કે હર વખતે જે આપણે જ્યારે પોતાના પેટમાં જ્યારે અનાજ નાખીએ છીએ તો પેલું થેન્ક યુ આપણે કહીએ ને, પેલો આભાર આપણે ખેડૂતોનો માનીએ છીએ કે જો એણે અન્ન ના ઉગાડ્યું હોત તો આપણે શું ખાત. પરંતુ અત્યારે જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તે ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે. લાઇટના ધાંધિયા છે, પાણીના ધાંધિયા છે, એક ઉપરથી મેઘરાજા જે છે તે ક્યાંક રિસાઈ ગયા હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. કારણ કે જે વિસ્તારમાં વરસ્યો છે ત્યાં અનરાધાર વરસ્યો છે અને જ્યાં નથી પડ્યો ત્યાં એક ટીપું પણ વરસાદ નથી પડ્યો. એટલે ખેડૂતો જે છે તે અત્યારે એ પોકારી રહ્યા છે કે ભાઈ અહીંયા વરસાદની ખાસ જરૂર છે. બાકી આ જે પાકો જે વાવેતર કરેલું છે તે વાવેતર નિષ્ફળ જાય તેવી પૂરેપૂરી ભીતિ જે છે તે સેવાઈ રહી છે. એમણે જે પૈસા ભેગા કરીને આખું જે વાવેતર કરેલું છે, જે બિયારણ, નિંદામણ જે સહિતના જે આખી એમની પ્રક્રિયા આવે તે કરેલી છે, તો હવે એમાં નુકસાની જાય તેવી ભીતિ છે. તો શું એ સહન કરી શકે એમ છે?
આપણે એ પણ મોટી વાત છે કે જ્યારે કંઈ પણ નુકસાની થાય તો સર્વે કરવાની વાત આવે તો એ સર્વે કર્યા પછી ખેડૂતોને કોઈ એમનું વળતર મળે છે ખરું? એ જાણવાના પ્રયત્ન કર્યા છે ક્યારે? કારણ કે જ્યારે ખેડૂતોનો સર્વે કરવા આવે છે ત્યારે ખેડૂતો બધું જ લખાવે છે કે અમારે એટલું નુકસાન થયું છે, પરંતુ એનું સર્વે ક્યારે આવે છે અને એમને વળતર ક્યારે મળે છે? ત્યાં તો બીજું ચોમાસું આવી ગયું, ત્યાં એમને પછી વળતર આવે ને વળતરમાં શું આવે એ સબ બધાને ખબર છે કે એકબીજાના ભાગ કાઢવામાંથી ભેગા થાય તો ખેડૂતોને મળે ને. તો સરકારને અમારી એટલી અપીલ છે, અહીંના તંત્રને એટલી અપીલ છે કે ખેડૂતો છે તેમની જે હાલત કફોડી બની ગઈ છે તો એમની સામે જુએ, એમના માટે કંઈક કરે. કારણ કે જો એ પછી જ્યારે ખેડૂતો પછી પેલું કરશે ને તો આપણે જે અન્ન મળે છે એ અન્ન બંધ થઈ જશે. એટલે ખેડૂતોને આપણે કંઈ પણ સહાય આપવા માટે કંઈ પણ એક પદ્ધતિ છે એ પદ્ધતિ અપનાવી જોઈએ અને પદ્ધતિથી કામગીરી કરવી જોઈએ. ત્યારે સરકાર જે છે તે અનેક વખત આપણે જોઈએ છે કે ખેડૂતો રજૂઆત કરવા જાય છે, આવેદનપત્ર આપે છે, પણ એ આવેદનપત્ર માત્ર ને માત્ર ફાઇલોમાં દબાયેલા રહે છે. એ આવેદનપત્રનું કંઈ નથી થતું. પરંતુ અમારી એક અપીલ છે કે ખેડૂતોની વાત સાંભળે સરકાર અને એમને જે સહાયની જરૂર છે એ સહાય કરે. જો એને સહાય કરશે તો આપણને જે અન્ન ઉગાડીએ છીએ એ અન્નમાં આપણે ફાયદો થશે, આપણે ફાયદો થશે તો એ ખેડૂતોને ફાયદો થશે અને ખેડૂતોને ફાયદો થશે તો એ વધારે અન્ન ઉગાડશે અને આપણા દેશ અને આપણા ગુજરાત રાજ્ય માટે સારી વાત કહેવાશે. તો સરકારને ફરી એકવાર અપીલ છે કે આ ખેડૂતો સામે જુએ. અહીંયા જે તંત્ર છે, લાઇટના જે ધાંધિયા છે એ ધાંધિયામાંથી આ લોકોને મુક્તિ અપાવે ને સમયસર લાઇટ આપે એવી અમે અપીલ કરીએ છીએ. BS9 TV ન્યૂઝ સાથે ભાવિક સુદ્રા, નમસ્કાર.